ચરણમ શરણમ ગચ્છામિ. સપ્ટેમ્બર મહિનાનો માસિક પત્ર અમારા પિતૃવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ પિતૃવાઈ માસિક પત્ર કરવાથી 1 સપ્ટેમ્બર 2025થી 1 ઓક્ટોબર 2025 સુધી આપણને બધાને આખો મહિનો પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9મું વાક્ય: પરમજી, સપ્ટેમ્બર મહિનાના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખારી રહે આપને વિનંતી છે. પરમજી, હું આ મહિને 2 સપ્ટેમ્બર 2025ના દિવસે યોજાનારા પિતૃવાઈ શક્તિ દિવસ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. પિતૃવાઈ શક્તિ દિવસ વર્ગમાં હું ભારતીમા સાથે શક્તિ સ્થળથી સામૂહિક પત્ર કરીને ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ લઈશ. હું આ વિશેષ વર્ગનો વધુમાં વધુ લોકોમાં પ્રચાર કરીશ. ભારતીમા દ્વારા શક્તિ સ્થળથી લાવવામાં આવેલા પરમ શક્તિ જળનો નિયમિત પ્રયોગ કરીને હું અધિક સ્વસ્થ બનીશ. પિતૃવાઈ શક્તિ દિવસ પર હું પરમજીને વિનંતી કરીશ કે ભારતીમાની પિતૃવાઈ શક્તિ સ્થળ યાત્રા ખૂબ જ સુખદ રહે, કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય અને મને તેનો મહત્તમ લાભ પણ મળે. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવના તમામ વર્ગોમાં હું પરમધામ આવીને અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા ચોક્કસપણે હાજરી આપીશ અથવા હું જાતે પિતૃવાઈ વર્ગનું આયોજન કરીશ. આ ગણેશ ઉત્સવમાં પરમજીના આશીર્વાદથી બાપાને મહત્તમ રીતે પ્રસન્ન કરવા માટે હું મારા અને મારા પરિવારના અનંત સુખ, સમૃદ્ધિ, સલામતી, સ્વાસ્થ્ય અને અનુકૂળતા માટે 6 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનારા અનંત ચતુર્દશી વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. હું પરમધામમાં સિદ્ધ કરાવેલા અનંત સૂત્ર પરમ વિભૂતિ પહેરીને મારા અને મારા પરિવારના સુરક્ષાનો લાભ લઈશ. પરમજી, કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, ગ્રહદોષ, વાસ્તુદોષ, કાલસર્પદોષ, નજરટોક, કોઈએ ખરાબ કરેલું, વિરોધીઓના કુપ્રભાવની ખરાબ અસરના નિવારણ માટે અને પૂર્વજોની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે હું 8 સપ્ટેમ્બર 2025થી શરૂ થતા પિતૃવાઈ પિતૃપક્ષ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. હું વર્ગમાં ભારતીમા દ્વારા કરાવવામાં આવતા પિતૃ શાંતિ પત્ર ચોક્કસ કરીશ અને ઘર, મકાન અને દુકાનમાં દરરોજ નિયમિત રીતે સુરક્ષા જળનો છંટકાવ કરીને તમામ પ્રકારના દોષ નિવારણનો લાભ લઈશ. પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે. આ માટે હું પિતૃપક્ષ દરમિયાન શક્ય તેટલો મારે ઘેર પિતૃવાઈ પિતૃ શાંતિ વર્ગનું આયોજન કરીશ. પિતૃપક્ષમાં અન્ય કોઈપણ પ્રકારની ખામી કે ભૂલચૂક દૂર કરવા માટે હું 21 સપ્ટેમ્બર 2025ના મારા ઘેર પિતૃવાઈ સર્વપિતૃ અમાવાસ્યા વર્ગનું આયોજન કરીશ. હું પિતૃપક્ષ દરમિયાન પિતૃવાઈનો ખૂબ પ્રચાર કરીશ અને લોકોને કહીશ કે પિતૃવાઈ પિતૃપક્ષ અને અમાવાસ્યા વર્ગોમાં હાજરી આપીને આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે. આ મારો અનુભવ છે. તમે પણ તે કરી જુઓ, તમને ચોક્કસ લાભ મળશે. આ મહિને 22 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ રહેલા નવરાત્રિ ઉત્સવમાં પરમજીની કૃપાથી મા દુર્ગાને મહત્તમ રીતે પ્રસન્ન કરવા અને ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવવા માટે હું શક્ય હોય ત્યાં સુધી મારા ઘેર, મકાન, દુકાન કે ઓફિસમાં પિતૃવાઈ પરમ ઉત્સવ વર્ગનું ઓનલાઈન કે ઓફલાઈન આયોજન કરીશ. પરમજી, આવનારો મહિનો મારા વ્યવસાય કે નોકરી માટે ખૂબ જ સુખારી રહે, ખૂબ જ આવક વધે, બરકત વધે, મારા મહેનતના પૈસા ખોટા ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચમાં ન વેડફાય. મને ખેતી અને પશુપાલનમાં પિતૃવાઈ કરીને ખૂબ લાભ મળે. કોઈપણ કારણસર લીધેલું દેવું જલ્દીથી ચૂકવાઈ જાય. મારા ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાતા
પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાતા પિતૃવાય લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને ધનવાન બનું, મને એવી શક્તિ આપો. પરમજી, હવામાનની ખરાબ અસર, આફતો, ડેન્ગ્યુ, મેલેરિયા, ડાયેરિયા, એલર્જી, ઇન્ફેક્શન અને અન્ય કોઈપણ પ્રકારના રોગોની પ્રતિકૂળ અસરોથી સુરક્ષા માટે હું છેલ્લા રવિવારે 28 સપ્ટેમ્બર 2025ના સાંજે 7 વાગ્યે પિતૃવાય માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર પિતૃવાય રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, પિતૃવાય કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પિતૃવાયનો પ્રચાર કરીને મારી વાતચીત કરવાની કૌશલ્યતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું અજાણ્યા લોકોમાં પણ પિતૃવાય નિમંત્રણ પત્ર અને પિતૃવાય ગુડલક કાર્ડ દ્વારા દશેરા મહોત્સવનો 2 ઓક્ટોબર 2025 ગુરુવારનો મહત્તમ પ્રચાર કરી શકું અને મારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવી શકું. હું પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગે અને સાંજે 7 વાગ્યે યોજાતા પિતૃવાય ઓનલાઈન લાઈવ વર્ગો વિશે વધુમાં વધુ લોકોને માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પ્રેરિત કરીશ. પરમજી, મારા દ્વારા પિતૃવાય શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખી રહે. આ સત્રમાં હું પરીક્ષાઓમાં ખૂબ જ આત્મવિશ્વાસી રહું. શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. હું અભ્યાસમાં સખત મહેનત કરું. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. આ માટે હું પિતૃવાય માસિક સમાચાર પત્રિકા મુજબ બધા વિદ્યાર્થી વર્ગો અને મહત્વપૂર્ણ ઉત્સવના વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. 5 સપ્ટેમ્બર 2025ના શિક્ષક દિવસના રોજ હું પરમજી અને ભારતી માના ધન્યવાદ રૂપે મારો પિતૃવાય અનુભવ ઓડિયો કે વિડીયો દ્વારા સંભળાવીને પ્રચારની શક્તિ લઈશ. ઓગસ્ટ મહિનાના બધા જ તહેવારો ખૂબ સુખકારી રહ્યા. પરમજી, આખું બ્રહ્માંડ આપની અંદર સમાયેલું છે. પરમજી, આપ બાળકૃષ્ણના રૂપમાં મારા ઘેર આવ્યા હતા. આપ મારા ઘરના ગણેશના રૂપમાં બિરાજમાન છો. સપ્ટેમ્બર મહિનામાં કૃપા કરીને મારા પૂર્વજોના આ રૂપમાં અને મા દુર્ગાના રૂપમાં આવીને કૃપા અને આશીર્વાદ આપતા રહેજો. પરમજી, પિતૃવાય માસિક શિવરાત્રિ વર્ગ, પિતૃવાય પૂર્ણમાસી વર્ગ, પિતૃવાય એકાદશી વર્ગ અને અન્ય તહેવારોના વર્ગ પણ પિતૃવાય કરીને ખૂબ જ સુખકારી રહે એવી આપને વિનંતી છે. પરમજી, આપની કૃપાથી ઓગસ્ટ મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. આ માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. ધન્યવાદ તરીકે હું ઓગસ્ટ 2025 મહિનાના બધા જ સુંદર અનુભવો પિતૃવાય ધરોહર ડાયરીમાં લખીશ અને પિતૃવાય અનુભવનો વિડીયો કે ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત પિતૃવાય કરીને આ સપ્ટેમ્બર મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે, મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું ભેટની રકમ ગમે તે ચલણમાં તમે કમાતા હો તે જાતે જ નક્કી કરો, પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ, 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં 11 નવા લોકોને કોઈપણ માધ્યમથી પિતૃવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે સપ્ટેમ્બર મહિનાની તમારી અને મારી બધી સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.